ભાઈઓ અને તેમની બહેનો, શેમરૂ નામની એપ્લિકેશન પર હેવ અ નાઇસ ડે નામનું ગુજરાતી નાટક રિલીઝ કરવામાં આવ્યું છે। આમ તો આ નાટક મુંબઈ ખાતે 2024માં જ ભજવાયું હતું, પરંતુ OTTમાં 2025માં રિલીઝ કરવામાં આવ્યું છે। 1 કલાક અને 42 મિનિટનું આ નાટક મુખ્યત્વે 3 કિરદારોની આસપાસ ફરે છે। નાટક સસ્પેન્સ અને થ્રિલરની કેટેગરીનું છે, તો આ નાટકમાં કોમેડી જોવા નહીં મળે। નાટક અને થિયેટર આર્ટિસ્ટની હું સરાહના કરું છું, કેમ કે નાટક ભજવવા એ નાનો મોટો ખેલ નથી। ફિલ્મમાં સ્ક્રિપ્ટ ભૂલાઈ જાય તો રીટેક થઈ શકે, પરંતુ નાટકમાં એવું ના થઈ શકે। ત્યાં તો પ્યોર એક્ટિંગ જોઈએ, વધુ બકવાસ ના કરતા। નાટકની વાર્તા પર આવું તો એક સુજાતા નામની સ્ત્રી જેનો અકસ્માત થયો છે અને એ પોતાની યાદ શક્તિ ગુમાવી બેઠી છે, જ્યારે એમનો પતિ વિક્રમ તેને યાદ અપાવવાની કોશિશ કરે છે અને એક અજાણ્યું પાત્ર જે એક ડોક્ટર છે એ પણ સુજાતાનું ભૂતકાળ યાદ કરાવવાની કોશિશ કરે છે। હવે સુજાતાની યાદ શક્તિ પાછી આવશે કે કેમ? ડોક્ટર અને વિક્રમ વચ્ચે શું સંબંધ છે? સુજાતાના એક્સિડન્ટ પાછળ કોનો હાથ છે? આ બધા પ્રશ્નોનો જવાબ નાટકમાં આપવામાં આવશે। નાટકના દિગ્દર્શક છે પંકજ પાઠકજી અને મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ગાયત્રી રાવલ, અલીરઝા નામદાર અને પાર્થ રાવલ। જુઓ, હું આ નાટકને મસ્ટ વોચ કે પછી ફરજિયાત જોવું જ જોઈએ એવું નહીં કહું, પરંતુ તમે ગુજરાતી છો તો એકવાર શેમરૂ પર જઈને આ નાટક જોઈ લો, તમારો સમય જરૂર પસાર થઈ જશે। અને જો તમારા ધ્યાનમાં કોઈ ગુજરાતી ફિલ્મ કે નાટક હોય કે જેને ગુજરાતી લોકો સુધી પહોંચાડવી જોઈએ તો મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો। બાકી તો આવી જ ઇન્ફોર્મેશન માટે આવતા રહેજો મારા વિડીયો જોવા ચાલતા। જય હિન્દ, વંદે માતરમ।